અને નારાયણ બ્રહ્મચારીએ પૂછ્યું છે, એક તો મુમુક્ષુ જેવો જણાતો હોય તેને મોટાનો જોગ થતો નથી, અને બીજો મોટાનો જોગ કર્યામાં બહુ બીવે છે, એ બેયનું શું કારણ હશે? તેનો ઉત્તર છે, જેને જોગ થતો નથી તેને તો મોટાની ક્રિયામાં અરુચિ છે, એ જ કારણ જણાય છે. ને જે બીવે છે તેને તો આ જન્મે અથવા જન્માંતરને વિશે ધર્મમાં શિથિલપણું છે. હું એનો અર્થ સમજ્યા તમે કયો? હું સમજ્યા તમે? ફરીથી એકવાર વાંચો એટલે બરાબર. અને નારાયણ બ્રહ્મચારીએ પૂછ્યું છે, એક તો મુમુક્ષુ જેવો જણાતો હોય તેને મોટાનો જોગ થતો નથી, અને બીજો મોટાનો જોગ કર્યામાં બહુ બીવે છે, એ બેયનું શું કારણ હશે? તેનો ઉત્તર છે, જેને જોગ થતો નથી તેને તો મોટાની ક્રિયામાં અરુચિ છે, એ જ કારણ જણાય છે. ને જે બીએ છે તેને તો આ જન્મે અથવા જન્માંતરને વિશે ધર્મમાં શિથિલપણું છે. લ્યો, હું સમજ્યા તમે એમાં? એક મુમુક્ષુ છે પણ એને જોગ થતો નથી, તો ચાલુ નથી લાગતું. એક મુમુક્ષુ છે અને એને જોગ નથી થતો, તો એનું શું કારણ? એટલે હું એમની પાસે જઈને સેવા નથી કરતો, એ જ નથી થતું. આ સમૂહની વાત છે. મોટે ભાગે સમૂહના અનુસંધાનમાં સ્વામીએ વાત કરી હોય એવું લાગે છે. એટલે 500 જણા રહેતા હોય, પેલા જૂના જમાનામાં તો મંદિરમાં 200-300 સાધુઓ હતા. જુનાગઢમાં, વરતાલમાં, ગઢડામાં 200-300 સાધુઓ રહેતા હતા. એટલે એને એમાં મુમુક્ષુ તો હોય તો ખર. ગોપાળાન સ્વામી રહેતા છે ત્યારે બીજા બધા મંડળોમાં રહેતા હશે, 400-500 સાધુઓ હોય, તો એને ગોપાળાન સ્વામીમાં યત ન થયું હોય. અને એવું થાય એમ કેમ હું આવ્યું આમાં? મોટાનો જોગ થતો નથી. મુમુક્ષુ હોય તો પણ પાસે ન જઈએ કે પાસે ન જતા. અને કેટલાક પાસે હોય તો એ જોડાય ન હે કે બે જોડાય ન હે કે એ કોમન છે. પણ ઓલા પાસે હોય તો નથી જોડાઈ શકતા. ફરીથી વાંચો તો. અને નારાયણ બ્રહ્મચારીએ પૂછ્યું છે, એક તો મુમુક્ષુ જેવો જણાતો હોય તેને મોટાનો જોગ થતો નથી, એમાં યદ થતો નથી, અને બીજો મોટાનો જોગ કર્યામાં બહુ બીવે છે, એ બેયનું શું કારણ હશે? તેનો ઉત્તર પાસે છે તો હેત કરતા બહુ બીવે છે. હેત કરીને નજીક જતા બહુ બીવે છે. તો બેમાં કારણ શું છે? તેનો ઉત્તર છે, જેને જોગ થતો નથી તેને તો મોટાની ક્રિયામાં અરુચિ છે, એ જ કારણ જણાય છે. એની ક્રિયા એને ગમતી ન હોય એટલે મુમુક્ષુ હોય તો પણ ત્યાં જોડાય નહીં. એક સાધુ ત્યાં હું આપણે રાજકોટ હતો ત્યારે 75 કે 80 પછીની સાલમાં એક સાધુ આવ્યા. હજી છે સંતો, એટલે કે ભણવા આવ્યા હતા. અત્યારે આપણે ત્યાં વ્યવસ્થા હતી ને થોડુંક સંતો પાસે કે ભણાય બેવાના. એ હાથ દી રહ્યા તો એ ત્રાસી ગયા થોડે કે ઓહો હો, આ ધમધમાટીમાં તો મને શેર રહેવાય એમ કરીને બે ગયા. મુમુક્ષુ બહુ હતા પણ એને આ બધી ક્રિયાઓ ફિટ ન આવે. આખો દી એને તો આખો દી એમ કે ટેવાયેલા હોય, ગળથુથીમાં જેવું હોય કે માળા લઈને ફેરવવાની. સવારે 1 કલાક માળા ફેરવી લઈને સાંજે 1 કલાક માળા ફેરવી લઈ, બીજું બધું આટા ઓલું કરીએ. એવું એ ક્રિયાથી ટેવાયેલા હોય અને આપણે તો ધમધમાટી બોલતી હોય. એટલે એની અરુચિ એને હોય, એને લઈને એ ભગવાનના મહાપુરુષમાં પણ જોડાઈ ન શકે.
મહારાજની રુચિ ન હોય, મહારાજમાં તો જોડાવા ઈચ્છતા હોય, પણ મહારાજ પ્રવૃત્તિ કરતા હોય એ ક્યારેક ફિટ ન હોય એના. ગુણાતીતાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી પ્રવૃત્તિ કરતા હોય એ એને ગમતી ન હોય. પાછું આમ માનતા હોય કે ભગવાન જેવા સંત છે, પણ ક્રિયા ન ગમતી હોય. એ એની ટૂંકી બુદ્ધિને લઈને ન ગણતી, કારણ કે ગોપાળાનંદ સ્વામીની પ્રવૃત્તિ કરતા હોય તો કે સમજ્યા વિના તો નહીં કરતા હોય, પણ એની ટૂંકી બુદ્ધિને લઈને આને આમ ન કરાય. શાસ્ત્રીજી મહારાજે 72-73 દુકાળ પડ્યો હતો ત્યારે સ્વામી બોલે બધા અનાજ આપવા માટે આપણે 2-3 ગ્રુપ કરી નાખ્યા હતા. એમાં હરિભક્તોને હોતે સ્વામી લેતા. જાણીતા આજુબાજુના જે એરિયામાં જવું હોય ત્યાં મોટા હરિભગત હોય અને આજુબાજુમાં એના નામથી ઓળખતા હોય એવા હરિભક્તોને હોતે લે હારે. અને એ ગરીબ માણસો હોય ને ત્યારે બહુ મુશ્કેલી હતી, અટાણના જેવો જમાનો નહોતો ત્યારે, એટલે 10-10 કિલો કંઈક અનાજ આપે ને એવું બધું કંઈક આપતા થોડું થોડું. એટલે સ્વામી ફરતા તો બીજા સાધુ વાતો કરતા કે અરે હરિભક્તોને પાપમાં નાખે છે, હરિભક્તોને આ લોકો પાપમાં નાખે છે. શું કરવા? કે આ મંદિરનું ધર્માદાનું અનાજ હોય અને હરિભગત ખાય તો એનું સારું ક્યાં જ થાય? તો એલો બિચારો ભૂખ્યો મરી જાય તો સારું થાય ને પાપમાં નાખે. આવી વાતો કરતા. એટલે હવે એવું જ એને ગળથુથીમાં પીધું હોય ને અવળું ભરાયું હોય તો એને આ ક્રિયા ક્યાંથી ફિટ બેહે? એને આ ક્રિયા ફિટ ન બેહે તો સ્વામી જેવા સાચા સંત પુરુષ હોય એમાં એની હેત થાય નહીં. મુમુક્ષુ હોય પણ એનાથી આ એવું ભરાઈ ગયું હોય આડાવડું ગમે ત્યાંથી, તો એને એમાં હેત ન થાય. એટલે મુમુક્ષુ જેવો જણાતો હોય તો પણ જોગ થતો નથી. અને કેટલાક પાસે હોય તો એ પાસે નજીકમાં ન જઈ શકે. એનું કારણ શું? કે આમાં એવું લખ્યું ને સ્વામી કે ધર્મમાં વીક હોય અથવા તો ક્રિયા કરવામાં વીક હોય, આવડતી ન હોય. આપણે ઢાંઢા જેવા હોય એટલે સેટું જ રહેવું પડે. સ્વામી તો બહુ આકરા હતા, એટલે થોડીક ભૂલ પડે તો બહુ લગાવે, એટલે કે સેટા જ રહી, દર્શન કરીને સુખ માની લઈ. એવું થાય, આવું થાય. આવા કારણોને લઈને આવું થતું હોય. સ્વામી એવું કહેવાનું છે. એટલે એવું થતું હોય તો સુધારો કરી અને કરી શકાય.